જે ઘાટને અંગ્રેજો અને ઔરંગઝેબ સુધી પણ ના તોડી શક્યા તે ઘાટને આપણી લાડકલી હિન્દુ સરકારે તોડી નાખ્યો છે. વાત થઈ રહી છે મણિકર્ણિકા ઘાટની. મહાદેવ અને માતા પાર્વતી આ બંનેની સાથે સંકળાયેલો આ મણિકર્ણિકા ઘાટ, જેમાં એવું કહેવામાં આવે છે કે પાર્વતીજીનું ઝુમકું ત્યાં પડ્યું હતું, તે જેને મણિ કહેવાતું હતું, અને એ મણિના ઉપરથી નામ પડ્યું મણિકર્ણિકા ઘાટ, જે અંતિમ સંસ્કાર માટે આપણા હિન્દુ અને સનાતન ધર્મમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે ત્યાં તમારો અંતિમ સંસ્કાર થાય એટલે તમને સીધી મોક્ષ પ્રાપ્તિ થઈ જાય. હવે ત્યાં રીડેવલપમેન્ટના નામે આખો જ ઘાટ તોડી નાખવામાં આવે છે. જૂના હજારો વર્ષો જૂના મંદિરો અને એ બધાની ખંડિત કરી દેવામાં આવ્યા છે. ત્યાંની મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે. એના વિડીયોઝ એવા આવી રહ્યા છે. સરકાર હવે ત્યાં કરી રહી છે રીડેવલપમેન્ટ. ત્યાં નવી બિલ્ડિંગ બનશે, નવી સ્ટેન્ડ બનશે, અને જોવા માટે અલગ VIP સુવિધા ઉપલબ્ધ થશે ત્યાં તમને. એટલે નવું કશું કોઈનાથી કાંઈ થતું નથી. બસ જે જૂનું છે એને તોડી મચોડીને એની આખું અસ્તિત્વ સમાપ્ત કરીને નવું કંઈક ઊભું કરી દો. આ જ કામ બાકી રહ્યું છે. નવું કશું બનતું નથી, જૂનું છે એને તોડે રાખો.